ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરતા હતા, તો ગયા લેક્ચરની અંદર આપણે છઠ્ઠું ચેપ્ટર છે, તો એ છઠ્ઠા ચેપ્ટરની અંદર તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો, તો એની અંદર આપણે પ્રસ્તાવના જોઈ, ત્યાર પછી કે ભાઈ જે આપણી કાચી ધાતુ અયસ્ક છે તો ધાતુઓના પ્રાપ્તિ સ્થાનનો અભ્યાસ કર્યો, ત્યાર પછી જે કાચી ધાતુ છે તેમાંથી ધાતુ મેળવવા માટેની સહકેન્દ્રણની વાત કરી, એટલે કે અયસ્કનું સહકેન્દ્રણ છે એ ગયા લેક્ચરની અંદર સમજાયું। તો વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન આપણે ગયા લેક્ચરની અંદર એક સમજ્યા કે અયસ્કનું સહકેન્દ્રણ, તો અયસ્કનું સહકેન્દ્રણની અંદર આપણે ત્રણ છે એ ત્રણ પદ્ધતિનો ઉપયોગ કર્યો। તો પહેલી પદ્ધતિ હતી જલીય પ્રક્ષાલન, તો એ બધાને આવડે કે ભાઈ અયસ્ક અને ગેંગની અંદર જો ઘનતાનો તફાવત વધારે હોય તો જલીય પ્રક્ષાલન પદ્ધતિનો ઉપયોગ કરાય। ત્યાર પછી ચુંબકીય અલગીકરણ, તો ચુંબકીય અલગીકરણની અંદર પણ તમને કીધું કે ભાઈ ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ક્યાં ઉપયોગ કરાય, તો કે ભાઈ અયસ્ક અને ગેંગ બેમાંથી કોઈ પણ એક વસ્તુ અથવા પદાર્થ જો ચુંબકને છે એ આકર્ષિત હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરાય। અને ત્રીજી પદ્ધતિ સમજાવી ફીણ પ્લવન પદ્ધતિ, તો ફીણ પ્લવન પદ્ધતિ છે એ મોસ્ટ ટાઈમ્પ ઇક્વેશન છે, તો એ પણ તમને ખબર હોવી જોઈએ। ફીણ પ્લવન પદ્ધતિ છે તો એની અંદર સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। તો હવે વિદ્યાર્થી મિત્રો એની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખજો કે બે આ પદ્ધતિનો બીજે ક્યાં ઉપયોગ થાય, તો કે ભાઈ બે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને અલગ પાડવા માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। તો એની અંદર આપણે અવનમક NaCN છે એ ઉમેરી અને ઝીંક સલ્ફાઇડ અને લેડ સલ્ફાઇડ હોય તો એને શું કરી શકાય છે, અલગ કરી શકાય છે। હાલો, તો આ આપણે ગયા લેક્ચરની વાત કરી વિદ્યાર્થી મિત્રો। હવે આજના લેક્ચરની અંદર આપણે આજે સમજવાનું છે, તો આજના લેક્ચરની અંદર નિક્ષાલન સમજવાનું છે। શું સમજવાનું છે? નિક્ષાલન। તો નિક્ષાલન આપણે સમજવું હોય તો એની અંદર નિક્ષાલન છે એ સામાન્ય રીતે કે ભાઈ કાચી ધાતુ છે તો એ કાચી ધાતુની અંદર આપણે કેવી રીતે ઉપયોગ કરાય, તો સૌ પ્રથમ પહેલાં તો આપણે નિક્ષાલન છે એ નિક્ષાલનની વાત કરી દઉં, ત્યાર પછી એના બે ઉદાહરણ આપું। હવે આપણે વાત કરીએ નિક્ષાલન। તો નિક્ષાલન સામાન્ય રીતે નિક્ષાલન સામાન્ય રીતે અયસ્ક જો કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય તો ઉપયોગમાં લેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો જે આ નિક્ષાલન પદ્ધતિ છે તો એ નિક્ષાલન પદ્ધતિની અંદર સામાન્ય રીતે આપણે જો અયસ્ક એટલે કાચી ધાતુ જો કોઈ યોગ્ય દ્રાવકમાં શું હોય, દ્રાવ્ય હોય તો આ પદ્ધતિ છે એ પદ્ધતિનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે। તો આ જે નિક્ષાલન પદ્ધતિ છે તો એ નિક્ષાલન પદ્ધતિના આપણે બે ઉદાહરણ છે। તો એની અંદર પહેલું ઉદાહરણ આપણે જોઈએ, તો પહેલું ઉદાહરણ છે બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન। 10મા ધોરણની અંદર ભણી ગયા છો, ખાલી અહીંયાનું રિવિઝન જ કરવાનું છે। બોક્સાઇટ શું છે? કાચી ધાતુ છે। તો બોક્સાઇટમાંથી છે એલ્યુમિનાનું નિક્ષાલન। હાલો, તો વિદ્યાર્થી મિત્રો
આપણે આ જે પદ્ધતિ છે એ તમે 10મા ધોરણની અંદર ભણી ગયા છો. માત્ર ને માત્ર અહીંયા શું કરવાનું છે, એનું રિવિઝન કરવાનું છે. અને શબ્દ અહીંયા ખાલી એક વાપરેલો છે, નિક્ષાલન. શું શબ્દ વાપરેલો છે? નિક્ષાલન. તો હવે એની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ બોક્સાઇટ છે એ એલ્યુમિનિયમની શું છે? કાચી ધાતુ. તો એની અંદર આપણે જે એલ્યુમિનિયમની જે મુખ્ય અયસ્ક બોક્સાઇટ છે, તો એમાં સામાન્ય રીતે છે એ શું હોય? અશુદ્ધિ રહેલી હોય છે. તો આપણે એની અંદર હું અહીં સમજાવું, બધાનું ધ્યાન અહીંયા. આ પદ્ધતિ છે એ મોસ્ટ આઈએમપી છે પરીક્ષાની અંદર, અને JEE નીટની અંદર પણ આમાંથી MCQ પૂછાઈ શકે છે. તો એલ્યુમિનિયમની મુખ્ય શું છે? અયસ્ક બોક્સાઇટમાં બોક્સાઇટમાં તો જે આપણી એલ્યુમિનિયમની અયસ્ક એટલે કાચી ધાતુ જે બોક્સાઇટ છે, તો બોક્સાઇટમાં સામાન્ય રીતે અશુદ્ધિઓ. તો એની અંદર અશુદ્ધિ સ્વરૂપે શું હોય? તો SiO2 એટલે શું કહેવાય? સિલિકોન ડાયોક્સાઇડ એટલે કે SiO2. પછી આયન ઓક્સાઇડ હાલો, અને ટાઇટેનિયમ ઓક્સાઇડ એટલે એની અંદર શું છે? TiO2. તો આ જે છે એ પદાર્થ અશુદ્ધિ સ્વરૂપે, કેવા સ્વરૂપે? અશુદ્ધિ સ્વરૂપે છે શું કરે છે? અસ્તિત્વ ધરાવે છે. તો અશુદ્ધિ તરીકે અસ્તિત્વ ધરાવે છે. હાલો, તો બધા જ વિદ્યાર્થી મિત્રોને જો ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે, જે કાચી ધાતુ તમે બોક્સાઇટ લ્યો છો, તો એ કાચી ધાતુ બોક્સાઇટની અંદર શું હોય? તો અશુદ્ધિ સ્વરૂપે છે SiO2, સિલિકોન ઓક્સાઇડ, આયન ઓક્સાઇડ એટલે Fe2O3, અને ટાઇટેનિયમ ઓક્સાઇડ એટલે TiO2 અશુદ્ધિ સ્વરૂપે હોય છે. અને અશુદ્ધિ સ્વરૂપે તો હોય જ છે, પણ કાચી ધાતુ જે બોક્સાઇટ છે એની અંદર શું હોય? Al2O3 પણ હોય. શું હોય? Al2O3. હવે જે આપણે વાત કરવાની છે, તો એની અંદર ખાસ આપણે હવે સમજવાનું છે કે ભાઈ ચૂર્ણ કરેલી એટલે કે ભૂકો કરેલી જે અયસ્ક છે, તો એ અયસ્કને શું કરવાનું છે? 473 થી 523 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર દબાણે છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે છે એ શું કરવાનું છે? પકવવાનું છે, એટલે કે ગરમ કરવામાં આવે છે. તો આ રીતે છે એ શું થશે? તો Al2O3 નું સોડિયમ એલ્યુમિનેટ તરીકે શું થશે? નિષ્કર્ષણ થશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ભૂકો કરેલી કાચી ધાતુને તો ભૂકો કરેલી જે કાચી ધાતુને છે 473 કેલ્વિનથી 523 કેલ્વિન તાપમાને, 473 થી 523 કેલ્વિન તાપમાને, 23 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર દબાણે, અને 35 થી 36 બાર દબાણે, 35 થી 36 બાર છે એ દબાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે ગરમ કરતા હવે જો તો એની સાથે આપણે ગરમ કરવામાં આવે તો શું થશે? તો Al2O3 ગરમ કરતા Al2O3 નું રૂપાંતરણ શેમાં થશે? તો Al2O3 નું સોડિયમ એલ્યુમિનેટ તરીકે સોડિયમ એલ્યુમિનેટ સ્વરૂપે નિષ્કર્ષણ
નિષ્કર્ષણ થાય છે. હાલો જો વિદ્યાર્થી મિત્રો, હવે આનું હું રિએક્શન લખું. તો પહેલાં તો આપણે એમ કીધું જે કાચી ધાતુ અયસ્ક છે એને 473 થી 523 કેલ્વિન તાપમાને છે 35 થી 36 બાર દબાણે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. તો Al2O3 નું છે સોડિયમ એલ્યુમિનેટ તરીકે શું થાય છે? નિષ્કર્ષણ છે એ નિષ્કર્ષણ થાય છે. હવે એની અંદર જો આપણે કાચી ધાતુ લીધી તો કાચી ધાતુની અંદર પહેલાં હું તમને સમજાવી દઉં કે એલ્યુમિનિયમની જે આપણે કાચી ધાતુ લીધી તો કાચી ધાતુમાં છે કયા કયા પદાર્થ રહેલા છે. જો ખાસ બધાનું ધ્યાન અહીંયા, જે એલ્યુમિનિયમની જે કાચી ધાતુ બોક્સાઇટ લીધી તો બોક્સાઇટની અંદર શું હોય? Al2O3 તો હોય જ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો આ છે Al2O3 છે. હવે જો એની અંદર અશુદ્ધિ છે તો અશુદ્ધિની અંદર શું હોય? SiO2. શું હોય? SiO2. આયર્ન ઓક્સાઇડ Fe2O3 હોય. અને ત્રીજી વસ્તુ શું હોય? ટિટેનિયમ અથવા ટાઇટેનિયમ ઓક્સાઇડ. આ ત્રણ છે એ શું છે? તો આ ત્રણ છે એ શું છે? અશુદ્ધિ છે. શું છે? અશુદ્ધિ. અને આ જે છે એ એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે જેમાંથી આપણે શું મેળવવું છે? એલ્યુમિનિયમ મેળવવું છે. જો વિદ્યાર્થી મિત્રો હજી તમને એક વાત કહું કે આ કાચી ધાતુ એલ્યુમિનિયમની કઈ છે? બોક્સાઇટ. શું છે? બોક્સાઇટ. આ બોક્સાઇટ છે એ આપણે જમીનના પેટાળમાંથી મળે તો એમાં છે એ બોક્સાઇટ જે કાચી ધાતુ છે એમાં આ ચાર પદાર્થો રહેલા છે. કેટલા પદાર્થો રહેલા છે? આ ચાર પદાર્થો. Al2O3, SiO2, Fe2O3 અને TiO2. હવે આ જે છે એને શું કરવામાં આવે છે? તો આ જે કાચી ધાતુ છે એને 473 થી 523 કેલ્વિન તાપમાને અને 35 થી 36 બાર દબાણે છે એને સોડિયમ હાઇડ્રોક્સાઇડના સાંદ્ર દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે છે. તો Al2O3 જોજો, Al2O3 છે એનું રૂપાંતરણ શેની અંદર થઈ જાય છે? સોડિયમ એલ્યુમિનેટ. શેની અંદર રૂપાંતરણ થાય છે? સોડિયમ એલ્યુમિનેટમાં રૂપાંતરણ થાય છે. તો એનું રૂપાંતરણ સોડિયમ એલ્યુમિનેટમાં થયું. અને અશુદ્ધિ SiO2 છે એનું રૂપાંતરણ શેની અંદર થયું? સોડિયમ સિલિકેટમાં. એટલે SiO2 છે એનું રૂપાંતરણ શેની અંદર થાય છે? સોડિયમ સિલિકેટ. એટલે સોડિયમ સિલિકેટમાં રૂપાંતરણ થાય છે. તો તમને એમ થાય કે હજી આ બે ધાતુ રહી Fe2O3 અને TiO2. તો Fe2O3 અને શું કીધું? TiO2. તો ઈ છે એ શું છે? તો ઈ તમને છે એ શું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં અદ્રાવ્ય રહેશે. એટલે એનામાં એકય રૂપાંતરણ થશે નહીં. તો ઈ છે એ કેવા સ્વરૂપે રહે છે? અદ્રાવ્ય સ્વરૂપે રહે છે. હાલો આટલી વસ્તુ સમજાણી. તો હવે આગળ છે એનું હું રિએક્શન લખું તો રિએક્શન ઉપરથી તમને ખબર પડવી જોઈએ. તો રિએક્શન આપણે લખવું છે તો એની અંદર આપણે શું કર્યું? તો Al2O3. તો Al2O3 સોલિડ છે. હવે એની અંદર આપણે શું ઉમેર્યું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ શેમાં બનાવેલું છે? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ પાણીમાં બનાવેલું છે. એટલે પ્લસ આપણે શું લખ્યું? H2O પણ લખ્યું. હવે એમાંથી શું થશે? તો એમાંથી એનું રૂપાંતરણ સોડિયમ એલ્યુમિનેટમાં. એટલે Al2O3 નું રૂપાંતરણ છે એ શેમાં થાય છે? સોડિયમ એલ્યુમિનેટમાં. એટલે એ લખીએ આપણે NaAlOH4. આને કહેવાય સોડિયમ એલ્યુમિનેટ. તો સોડિયમ એલ્યુમિનેટની અંદર રૂપાંતરણ થાય છે. અને આ એક્વિયસ છે. એક્વિયસ એટલે શું થશે? દ્રાવ્ય. એટલે અહીંયા જો Al2O3 છે, એલ્યુમિનિયમ 2, રિએક્શન સંતુલિત કરીએ તો અહીંયા 2, તો સોડિયમ 2, તો સોડિયમ અહીંયા 2, તો હાઇડ્રોજન છે એ કેટલા થયા? 4 દુ 8, તો અહીંયા હાઇડ્રોજન છે એ 2, તો અહીંયા કેટલા લખવા પડશે? 3 દુ 6, એટલે અહીંયા આપણે કરી નાખીએ 3. હાલો રિએક્શન થઈ ગયું સંતુલિત. ઓકે, તો આનું નામ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો આનું નામ થાય સોડિયમ એલ્યુમિનેટ. શું નામ થશે? સોડિયમ એલ્યુમિનેટ. હાલો તો આ છે એ શું છે? સોડિયમ એલ્યુમિનેટ છે. હવે જો સોડિયમ Al2O3 છે એનું રૂપાંતરણ સોડિયમ એલ્યુમિનેટમાં થયું. પછી છે SiO2 છે સિલિકોન ડાયોક્સાઇડ, એનું રિએક્શન નથી લખવાનું પણ ખબર હોવી જોઈએ કે ભાઈ SiO2 છે એનું રૂપાંતરણ શેમાં થશે? સોડિયમ સિલિકેટમાં. શેમાં થશે? સોડિયમ સિલિકેટમાં. તો એનું રૂપાંતરણ છે એ સોડિયમ સિલિકેટમાં થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો
આ સોડિયમ સિલિકેટ છે તે પણ કેવું છે? એક્વિયસ છે. કેવું છે? એક્વિયસ. તમારી પાસે 4 પદાર્થ હતા કાચી ધાતુ બોક્સાઇટમાં, તો એની અંદર આ જે 2 પદાર્થ છે એ કેવા થઈ ગયા? દ્રાવ્ય. હવે બાકીના તમારી પાસે 2 પદાર્થ શું વધ્યા? Fe2O3 અને TiO2. આ 2 પદાર્થ તમારી પાસે વધ્યા. તો આ 2 પદાર્થ છે એ કેવા છે? તો આ 2 પદાર્થ છે એ અદ્રાવ્ય છે. કેવા છે? અદ્રાવ્ય. તો હવે તમે શું કરો કે ભાઈ ફનેલ લઈ અને તમે એનું છે ગાળણ કરી નાખો. તો એ ગાળણ કરી નાખશો એટલે શું થશે? તો એની અંદર છે Al2O3 એટલે કે એલ્યુમિનિયમ, સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ છે એ ગાળણમાં આવી જશે. અને જ્યારે Fe2O3 અને TiO2 છે એ સોલિડ સ્વરૂપે હશે એટલે તમે એ આપણે જોતું નથી એટલે એને આપણે શું કરી દેવાનું? ફેંકી દેવાનું. હવે વિદ્યાર્થીઓ તમારી પાસે જે દ્રાવણ, હમણાં એની આકૃતિ આપ ક્વેશ્ચન પૂરો થાય ને એટલે આખી આકૃતિ દોરીને સમજાવી દઉં તમને. તો હવે તમારી પાસે શું વધ્યું? તો તમારી પાસે જે સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટનું મિશ્રણ છે. શેનું મિશ્રણ છે? સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટનું મિશ્રણ છે. તો એમાંથી જરૂર શેની છે? સોડિયમ સિલિકેટ તો અશુદ્ધિ છે, એની જરૂર નથી. તમારે શું અલગ તારવવાનું છે? સોડિયમ એલ્યુમિનેટને છે એ અલગ છે તારવવું છે. 2 દ્રાવ્ય જ છે. તો હવે આપણે એમાંથી શું કરવામાં આવે? તો દ્રાવણમાં છે એ એલ્યુમિનેટ CO2 વાયુ પસાર કરવાથી શું થશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાથી કોના અવક્ષેપ મળશે? તો એલ્યુમિનિયમ ઓક્સાઇડના છે એ શું મળે છે? આપને અવક્ષેપ મળે છે. તો એની અંદર આપણે હવે રિએક્શન લખીએ તો સોડિયમ એલ્યુમિનેટ NaAlOH4. હાલો, આ શું છે? સોડિયમ એલ્યુમિનેટ. તો સોડિયમ એલ્યુમિનેટ એક્વિયસ છે. હવે એની અંદર આપણે શું કરીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ છીએ. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરશું એટલે શું થશે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવશે તો એની અંદર આપને અવક્ષેપ મળશે. કોના અવક્ષેપ મળશે? Al2O3 × XH2O એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડના છે એ શું મળશે આપને? અવક્ષેપ. અને પ્લસ શું મળશે? તો પ્લસ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો પ્લસ આપને શું આપશે? NaHCO3 આપશે. તો જો અહીંયા આપણે Na2 એટલે Al2 છે એટલે અહીંયા આપણે 2, તો સોડિયમ 2, તો સોડિયમ 2. તો એની અંદર રિએક્શન છે એ રિએક્શન થઈ ગયું સંતુલિત. તો કાર્બન છે એ અહીંયા કેટલા થયા? 2. તો કાર્બન અહીંયા 2. હાલો, રિએક્શન થઈ ગયું સંતુલિત. ઓકે, એલ્યુમિનિયમ 2, એલ્યુમિનિયમ 2. તો હવે જો તમારે જે સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટનું જે આ મિશ્રણ હતું એ મિશ્રણની અંદર તમે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કર્યો. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કર્યો એટલે સોડિયમ એલ્યુમિનેટનું રૂપાંતરણ શેમાં થઈ ગયું? તો કે Al2O3 XH2O સોલિડ બની ગયું એટલે એના અવક્ષેપ મળી ગયા, સફેદ અવક્ષેપ. તો હવે ફરીથી એને તમે શું કરો? તો ફરીથી છે તમે એને ગાળી લ્યો. શું કરવામાં આવે? ગાળી લેવામાં આવે. તો ગાળી લેવામાં આવશે તો શું થશે? કે સફેદ અવક્ષેપ તમને Al2O3 ના સફેદ અવક્ષેપ મળી જશે. Al2O3 ના સફેદ અવક્ષેપ મળી જશે. અને જે સોડિયમ સિલિકેટ છે એ તો કેવું છે? દ્રાવણમાં દ્રાવ્ય છે. તો એ ક્યાં જતું રહેશે? નીચે ગાળણની અંદર જતું રહેશે. સમજણ પડી ગઈ? ત્રીજું સ્ટેપ, આ બીજું રિએક્શન, આ પહેલું રિએક્શન, આ બીજું રિએક્શન અને હવે ત્રીજું સ્ટેપ. તો ત્રીજું સ્ટેપ શું છે વિદ્યાર્થી મિત્રો? કે Al2O3 XH2O છે. તો હવે એની અંદર શું કરવામાં આવશે? તો આને ઊંચા તાપમાને એલ્યુમિનિયમ, આને શું કહેવાય? એલ્યુમિનિયમ ઓક્સાઇડ, પણ શું છે? જળયુક્ત એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે. તો હવે આને શું કરીએ આપણે? જળયુક્ત એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એને છે ગાળી અને આપણે એને ગરમ કરી એટલે કે 1470 કેલ્વિન તાપમાને આને શું કરવામાં આવશે? ગરમ કરવામાં આવશે. તો ગરમ કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે પાણી છૂટું પડી અને એની શું બની જશે? બાષ્પ બની જશે. તો આ Al2O3 જે મળ્યું, શું મળ્યું? Al2O3 મળ્યું એ સોલિડ અને પ્લસ XH2O છે એની શું થઈ જશે? બાષ્પ. તો આ તમને મળ્યું એલ્યુમિનિયમ ઓક્સાઇડ. જો આ એલ્યુમિનિયમ જે ઓક્સાઇડ મળ્યું એનું નામ થાય એલ્યુમિના. શું નામ થાય? એલ્યુમિના. હાલો, તો એલ્યુમિના જે આપને મળ્યું તો એલ્યુમિના છે એને શું કહેવાય? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો વળી પાછો કોઈક વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ આ તમે 3 રિએક્શન ભણાવ્યા
તો અહીંયા તમે લીધું હતું Al2O3 અને પ્રક્રિયાને 3 રિએક્શન કર્યા મળ્યું પાછું Al2O3, તો આ બધી શું કામ માથાકૂટ કરી? તો હવે એનો આન્સર તમારી પાસે હોય કે ભાઈ જ્યારે આ જે છે ને એ કાચી ધાતુ બોક્સાઇટ છે, તો આ કાચી ધાતુ બોક્સાઇટમાં શું હતું? 3 બીજા અશુદ્ધિ પદાર્થ હતા, તો એ અશુદ્ધિને આપણે શું કરી નાખી? દૂર કરી નાખી. સમજણ પડી ગઈ? તો આપણે આનું નિક્ષાલન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? નિક્ષાલન. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આવા જ પાછા 2 બીજા ઉદાહરણ પણ તમને આપું, પણ આ જે આખું વસ્તુ મેં 3 રિએક્શન સમજાવ્યા, તો એ 3 રિએક્શનની હું આકૃતિ દોરી અને સમજાવી દઉં એટલે તમને ખબર પડી જાય. હાલો જો આપણી આ કાચી ધાતુ બોક્સાઇટ છે. શું છે? કાચી ધાતુ બોક્સાઇટ. જો યાદ કેવી રીતે રાખવું? કાચી ધાતુ બોક્સાઇટ. હાલો કાચી ધાતુ બોક્સાઇટની અંદર શું હોય વિદ્યાર્થી મિત્રો? તો કાચી ધાતુ બોક્સાઇટની અંદર Al2O3, બીજું શું હોય? આયર્ન ઓક્સાઇડ Fe2O3, ત્રીજી અશુદ્ધિ શું હોય? TiO2, અને હજી શું હોય? SiO2. હવે આની અંદર ઉપરથી તમે શું કરો છો? સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરો છો. શું ઉમેરો છો? સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેર્યું તો એની અંદર Al2O3 અને SiO2, તો આ બેયનું રૂપાંતરણ શેમાં થશે? સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટની અંદર. તો હવે તમારે શું લેવાની? ફનેલ લેવાની. શું લેવાની? ફનેલ. હાલો નીચે રાખવાનું બીકર, અહીંયા રાખી દેવાનું એક ફિલ્ટર પેપર. શું રાખી દેવાનું? ફિલ્ટર પેપર. આ દ્રાવણ છે એ અહીંયા ઉમેરવાનું છે. એ તમે અહીંયા ઉમેર્યો એટલે જો Al2O3નું રૂપાંતરણ અને SiO2નું રૂપાંતરણ શેની અંદર થયું? સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટની અંદર. એટલે તમે આનું ગાળણ કર્યું તો ગાળણ કરતાં જે અહીંયા તમારું પ્રવાહી મળશે, તો પ્રવાહીની અંદર શું હશે? તો પ્રવાહીની અંદર 2 વસ્તુ હશે, સોડિયમ એલ્યુમિનેટ, સોડિયમ એલ્યુમિનેટ અને બીજો પદાર્થ શું હશે? તો બીજો પદાર્થ સોડિયમ સિલિકેટ. બીજો પદાર્થ કયો હશે? સોડિયમ સિલિકેટ. હવે અહીંયા શું રહેશે? ગાળણ કર્યા પછી અહીંયા ઘન સ્વરૂપે, તો ઘન સ્વરૂપે શું રહેશે? Fe2O3 અને TiO2. હવે જો આ બે શું છે? અશુદ્ધિ છે. શું છે? અશુદ્ધિ. તો એને તો આપણે ફેંકી દેવાની, એની કાંઈ જરૂર નથી. તો હવે જે આપણે આ દ્રાવણ મળ્યું તો એ દ્રાવણની અંદર શું છે? તો દ્રાવણની અંદર છે એ સોડિયમ સિલિકેટ અને સોડિયમ એલ્યુમિનેટ. તો આમાં છે એ હવે કયો વાયુ પસાર કર્યો? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કર્યો. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કર્યો તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા સોડિયમ એલ્યુમિનેટનું જ રૂપાંતરણ શેની અંદર થશે? એલ્યુમિનાની અંદર. એટલે વળી પાછું તમારે શું લેવાનું? ફનેલ લેવાની. શું લેવાનું? ફનેલ. અહીંયા નીચે રાખવાનું બીકર. તો સોડિયમ એલ્યુમિનેટ છે એનું રૂપાંતરણ એલ્યુમિનાની અંદર થયું એટલે એના શું મળશે આપને? સફેદ અવક્ષેપ. શું આપશે? સફેદ અવક્ષેપ. તો એ સફેદ અવક્ષેપ છે તો અહીંયા ફિલ્ટર પેપર રાખ્યું તો આ દ્રાવણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરી અને તમે અહીં જોશો એટલે અહીંયા છે તમને વ્હાઇટ કલરના છે એ ફોદા આપણે જેને અવક્ષેપ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? અવક્ષેપ. તો એ અવક્ષેપ છે એ અહીં ઉપર રહી જશે અને નીચે છે એ શું થશે? પ્રવાહી હશે. તો એની અંદર શું હશે? પ્રવાહીની અંદર, તો પ્રવાહીની અંદર હશે સોડિયમ સિલિકેટ. શું હશે? સોડિયમ સિલિકેટ. તો સોડિયમ સિલિકેટનું આપણે કાંઈ કામ નથી એટલે એને ફેંકી દો. હવે અહીંયા જે વધ્યું એ શું વધ્યું? તો અહીંયા વધ્યું એલ્યુમિના. શું વધ્યું? એલ્યુમિના. અને એલ્યુમિના છે એટલે શું થાય? Al2O3XH2O. હવે આને તમે શું કરો? અહીંયા જે સફેદ અવક્ષેપ મળ્યા ઘન સ્વરૂપે એને તમારે શું કરવાનું? તો એને તમારે છે એ સૂકવી નાખવાના. શું કરી નાખવાના? સૂકવી નાખવાના. એટલે તમને અહીંયા જે Al2O3XH2O મળ્યું, હવે એને છે 1470 કેલ્વિન તાપમાને તમે શું કરી નાખો? તો 1470 કેલ્વિન તાપમાને ગરમ કરી નાખો. ગરમ કરી નાખશો એટલે શું મળી જશે? Al2O3 સોલિડ અને પ્લસ શું મળશે? XH2O. એટલે આ જે મળ્યું એને કહેવાય એલ્યુમિના. શું કહેવાય આને? એલ્યુમિના. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય? નિક્ષાલન પદ્ધતિ કહેવાય. તો નિક્ષાલન પદ્ધતિના બીજા પણ 2 ઉદાહરણ લઈએ એટલે તમને ખબર પડે. ઓકે. હાલો હવે બીજું ઉદાહરણ. તો બીજું ઉદાહરણ છે તો બીજું ઉદાહરણની અંદર સિલ્વર અને ગોલ્ડ બંને કઈ ધાતુ? સિલ્વર અને ગોલ્ડ.
તો સિલ્વર અને ગોલ્ડનું નિષ્કર્ષણ, તો સિલ્વર અને ગોલ્ડનું નિષ્કર્ષણ પણ છે આ પદ્ધતિ વડે કરવામાં આવે છે. તો એની અંદર તમે ઘણી વખત છે એ સાંભળેલું હશે, ન્યૂઝપેપરની અંદર જોયેલું હશે કે ભાઈ ગામડાઓની અંદર છે એ જે વ્યક્તિઓ છે એ સોનું છે એ સોનુંને ચળકાટ ધરાવે એટલા માટે જે આપણે એને વોશ કરવા માટે છે એ ફેરિયાઓ છે એ તમે જોયેલા હોય. તો એની અંદર એ જે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે અને શા માટે કરે છે એ પણ હું તમને હમણાં સમજાવી દઉં. તો એની અંદર પહેલાં વાત કરી દઉં, આખી નિક્ષાલન પદ્ધતિ સમજાવી દઉં અને પછી છે એ શું કરીએ તો એની અંદર છે એ આખું તમને ઉદાહરણ હું સમજાવું. તો સિલ્વર અને ગોલ્ડ, સિલ્વર એટલે ચાંદી અને ગોલ્ડ એટલે સોનું. તો સિલ્વર છે તો એ સિલ્વરનું નિક્ષાલન કોના વડે થાય? તો સિલ્વર છે એ સિલ્વરનું નિક્ષાલન સોડિયમ સાયનાઇડ વડે થાય. અને જ્યારે ગોલ્ડ છે તો ગોલ્ડનું નિક્ષાલન છે એ કેસીએન એટલે પોટેશિયમ સાયનાઇડ વડે કરવામાં આવે છે. તો એની અંદર હવે આપણી પાસે જે સોનું છે એને આપણે દ્રાવ્ય કરવાનું છે. પહેલાં તો આપણે એ ખબર હોવી જોઈએ કે નિક્ષાલન પદ્ધતિ છે તો નિક્ષાલન પદ્ધતિનો મિનિંગ શું થાય? તો નિક્ષાલન પદ્ધતિનો મિનિંગ થાય કે આપણે યોગ્ય દ્રાવકની અંદર શું હોય? દ્રાવ્ય હોય. તો એ આપણું જે ગોલ્ડ છે એ ગોલ્ડને તમે કેસીએનના દ્રાવણની અંદર છે એ દ્રાવ્ય કરશો એટલે ગોલ્ડ છે એની અંદર ઓગળી જશે. જ્યારે અશુદ્ધિઓ છે એ અશુદ્ધિઓ ઓગળતી નથી. તો એવી જ રીતે સિલ્વર છે તો એ સિલ્વર ચાંદીને છે એને સીએનના દ્રાવણની અંદર ડુબાડશો એટલે એ ઓગળી જશે, પણ અશુદ્ધિઓ છે એ ત્યાં ઓગળતી નથી. તો હવે આપણે જે અશુદ્ધિ ઓગળતી નથી તો એનું શું કરી નાખવામાં આવે કે ભાઈ એનું છે એ ગાળણ કરી નાખવામાં આવે. ગાળણ કરી અને એને ફેંકી દો અને જે આપણે સોનું અને સિલ્વર, ગોલ્ડ અને સિલ્વર છે એની અંદર આપણે જે ઓગાળેલું છે એની અંદર ફરીથી આપણે ઝીંકના ટુકડાઓ નાખવામાં આવે. કોના? ઝીંકના. તો ઝીંકના ટુકડાઓ નાખવામાં આવે તો ફરીથી તેનું અવક્ષેપણ થઈ અને આપણે ફરીથી સોલિડ સ્વરૂપે મળશે. અને સોલિડ સ્વરૂપે જે મળશે એ આપણે શુદ્ધ ગોલ્ડ અને શુદ્ધ સિલ્વર છે એ આપશે. તો હાલો પહેલાંનું છે એ શું કરી નાખવું? આ પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની? ઓક્સિજનની હાજરીમાં. તો એની અંદર હું અહીંયા છે એ રિએક્શન લખું છું એમ સોલિડ. જો એમ એટલે શું છે? તો એમ એટલે સિલ્વર અને ગોલ્ડ બંનેના રિએક્શન સરખા છે એટલે એક જ રિએક્શન લખવાનું થશે. હવે એની અંદર આપણે શું કરીએ છીએ તો Cn માઇનસ છે એ શું કરીએ છીએ? ઉમેરીએ છીએ. એટલે Cn માઇનસ શું કા લખ્યું છે ખબર છે? એને અને કે એમાં કાંઈ ફેરફાર નથી થતો એટલે જો Cn માઇનસ એટલે અહીંયા લખ્યું છે Cn માઇનસ. તો Cn એકવીયસ અને કોની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે? તો ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. તો O2ની હાજરીમાં પ્રક્રિયા થતાં શું આપશે આપને? તો એની અંદર છે MnCn કોમ્પ્લેક્સ આપશે આપને MnCn2 માઇનસ 2. શું આપશે? એટલે MnCn4 માઇનસ 2. MnCn2 અને શું આપશે? માઇનસ એટલે એ માઇનસ. અને આ એકવીયસ છે. પ્લસ છે એ પ્લસ આપને શું આપશે? તો પ્લસ આપને આપશે 4OH. શું આપશે? 4OH. હવે જો આ રિએક્શન છે ને એ સંતુલિત જ યાદ રાખવાનું રહેશે. એ સંતુલિત કેવી રીતે યાદ રાખવાનું રહેશે એનું કારણ હું તમને કહી દઉં કે આ રિએક્શનની અંદર છે એ તમારે પરમાણુનું તો કરવું જ પડે, સાથે સાથે વીજભારનું પણ સંતુલન કરવું પડે. એટલે યાદ જ આપણે રાખી લેવાનું કે 4m 8Cn અને ઓક્સિજનના કેટલા? તો ઓક્સિજનના 1 અણુ અને Cnનું દ્રાવણ છે એ પાણીમાં બનાવેલું એટલે અહીંયા પ્લસ શું લખી નાખવાનું? 2H2O. શું લખી નાખવાનું? પ્લસ 2H2O. પછી 4 શું થશે? CnO. તો 4 છે એ આ કોમ્પ્લેક્સના અણુ આપશે અને 4 છે એ શું આપશે? OHના અણુ આપશે. તો હવે જો તમે અહીંયા શું લીધું હતું? સિલ્વર અથવા ગોલ્ડ એને સાયનાઇડના દ્રાવણની અંદર છે એ ડૂબાડ્યું એટલે શું થઈ ગયું? તો દ્રાવ્ય થઈ ગયું. અને દ્રાવ્ય થઈ અને આ કોમ્પ્લેક્સ તમને આપેલો છે. શું આપેલું છે? આ કોમ્પ્લેક્સ આપેલો છે. તો એ જે કોમ્પ્લેક્સ તમને આપેલો છે તો હવે એ દ્રાવ્ય થઈ ગયું. હવે જો આમાં અશુદ્ધિ રહેલી હોય ને તો એ અદ્રાવ્ય હોય એટલે તમારે એનું ફરીથી શું કરી લેવાનું? ગાળણ કરી લેવાનું. અને ગાળણ કરી
અને વળી પાછું છે એ શું કરવામાં આવે તો ગાળણ કરી અને ફરીથી છે એ ફરીથી જે આપણે આ કોમ્પ્લેક્સ મળ્યો શું મળ્યો એમ Cn ટ્વાઇસ એમ Cn ટ્વાઇસ માઇનસ. હવે આની અંદર આના કરતાં એટલે કોના કરતાં ધાતુ ગોલ્ડ અને સિલ્વર કરતાં છે એ વધારે સક્રિયતા ધરાવતી ધાતુ એટલે કે ઝીંક. તો ઝીંક ધાતુને આની અંદર શું કરવામાં આવશે પાછી ઉમેરવામાં આવશે. તો એ પાછી ઉમેરવામાં આવશે એટલે તમને શું મળશે તો તમને મળશે ZnCN4 શું આપશે ZnCN4 -2 પ્લસ શું મળશે તમને 2m સોલિડ એટલે વળી પાછું 2m સોલિડ એટલે આ શું મળી ગયું આપણે સિલ્વર અથવા ગોલ્ડ સોલિડ સ્વરૂપે મળી ગયું. અને રિએક્શન આપણે સંતુલિત કરી નાખીએ તો અહીંયા 2 થઈ ગયું રિએક્શન સંતુલિત. હાલો તો હવે આપને પાછી છે એ શું મળી ગઈ આપને તો પાછી છે એ તમને અહીંયા ધાતુ મળી ગઈ. કઈ ધાતુ એમ એટલે તો એમ એટલે Ag સિલ્વર અથવા તો ગોલ્ડ. તો ગોલ્ડ એટલે શું થાય એનો સિમ્બોલ Au શું થશે Au. ઓકે હાલો સમજાઈ ગયું. તો આ પણ નિક્ષાલનની પદ્ધતિ છે. તો વિદ્યાર્થી મિત્રો મેં હમણાં તમને કીધું કે ભાઈ ગામડાની અંદર આવા ફેરિયાઓ આવે અને તમને એમ કહે કે ભાઈ ગોલ્ડ છે એ શું કરવામાં આવે કે લાવો ભાઈ ગોલ્ડ તમે જે લીધું હતું એના જેવું જ ચળકાટ ધરાવતું છે એ તમને વોશ કરી દઉં. તો એની અંદર એ છે એ શું કરશે તો એ કયા દ્રાવણ જો ગોલ્ડનું તમારે છે એ વોશ કરાવવું હોય તો એ કેસીએન વડે છે એ કેસીએન વડે શું કરશે તો કેસીએન વડે છે એક બીકર હશે એની પાસે એ બીકરની અંદર કેસીએનનું દ્રાવણ હશે. તો એ કેસીએનનું દ્રાવણ હશે તો એ શું કરશે એની અંદર છે એ તમારા જે આભૂષણો છે એને થોડીક વાર જો ઝાઝી વાર નહીં નકર તો તમારા આભૂષણો શું થાય બધા જ ઓગળી જાય. પણ એનાથી શું કરશે બ્રશ લઈ અને એના ઉપર થોડુંક છે એ કેસીએનનું દ્રાવણ છે એ દ્રાવણ ઉમેરી અને તમારા છે એ શું કરશે તો આભૂષણો છે એ વોશ કરી દે છે. તો એ આભૂષણો જે વોશ કરી દે છે એટલે શું થશે તો એ આભૂષણો જે વોશ કરી દેશે એટલે તમારા જે આભૂષણો છે એનું જે ઉપરનું લેયર છે એ લેયર દ્રાવ્ય થઈ જશે. શું થઈ જશે દ્રાવ્ય. અને એ ક્યાં વહી જશે એના દ્રાવણમાં જતું રહેશે. એટલે એ આખા દિવસની અંદર છે એ થોડાક છે એ આવા આભૂષણો એને મળે એટલે શું કરે કે પછી ઘરે જઈ અને એની અંદર ઝીંક ધાતુનો ટુકડો ઉમેરી દે. શું કરે ઝીંક ધાતુનો ટુકડો એટલે વળી પાછું જે તમે દ્રાવ્ય થઈ ગયું છે તમારા આભૂષણોમાંથી તો એ વળી પાછી તમને છે એ ગોલ્ડ છે એ ગોલ્ડ પાછું એને બીકરમાં મળી જશે. એટલે તમને એમ કે ભાઈ ફ્રી ઓફમાં છે એ તમારા આભૂષણો છે એ પાછા જેવા નવા તમે લીધા હોય એવા જ ચળકાટ ધરાવતા કરી દે. તો એવા કરાવવા નહીં. કારણ કે શું થશે જો તમે એવું કરાવશો તો તમારા ગોલ્ડનો વજન છે એ શું થશે ઘટી જશે. તો વિદ્યાર્થી મિત્રો આજના ટોપિકની અંદર આપણે સમજ્યા નિક્ષાલન. તો નિક્ષાલન છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો એની અંદર 3 માર્ક્સની અંદર આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ એલ્યુમિનાનું છે અથવા કાચી ધાતુ બોક્સાઇટમાંથી એલ્યુમિના મેળવવા માટેનું નિષ્કર્ષણ સમજાવો અને સિલ્વર અને ગોલ્ડનું નિષ્કર્ષણ સમજાવો. તો આ 2 ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી છે. આ 2 ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.